નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। હોળીના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે અને આપણે બધાએ હોળીની પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ, પણ ઘણા ઓછા લોકોને એ વાતની ખબર હોય છે કે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે શું બોલવું જોઈએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે મનમાં શું બોલવું જોઈએ જેનાથી તેનું ફળ આપણાને મળે। દોસ્તો, તમે હજુ સુધી અમારી ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવી નાખજો, જેથી અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તેના નોટિફિકેશન મારફતે તમને જાણકારી મળતી રહે। મિત્રો, હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી આ પ્રથામાં રાતના સમયે હોળી પ્રગટાવીને ભક્ત પ્રહલાદના આત્મિક વિજયને યાદ કરવામાં આવે છે। હોલિકા દહનનો અન્ય એક અર્થ છે કે જો તમારી ભક્તિ ભક્ત પ્રહલાદ જેવી સાચી છે તો આ કળિયુગની આગ તમને અને તમારા પરિવારનું કંઈ બગાડી નહીં શકે। હોલિકા દહનને લઈને વિભિન્ન શાસ્ત્રોના પોતાના અલગ અલગ વિચાર છે। તેમાં વાસ્તુશાસ્ત્રમાં હોલિકા દહનને લઈને જે ઉપાય જણાવવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો હોલિકા દહન બાદ તેની 2 થી 3 ચપટી રાખ ઘરે લઈ આવવી અને ઘરે લાવ્યા બાદ તેને દક્ષિણ પૂર્વ દિશામાં મૂકી દેવી। આમ કરવાથી વેપાર સાથે સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે, તમારો બાળકો સાથે પ્રેમ વધશે। સૌથી જરૂરી વાત એ છે કે પરિવારમાં ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિ વધશે। આગળ વાત કરીએ તો હોલિકા દહનની રાતે જ્યાં હોલિકા દહન થવાનું છે તે જમીનના એક ખૂણામાં પિત્તળ, લોખંડ કે ચાંદીની એક નાની વીંટી દાટી દો। આમ કરવાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર સદાય રહેશે। દોસ્તો, ઘણીવાર જીવનમાં ધન હોવા છતાં તેની કમી લાગે છે, કારણ કે સામે ખર્ચ વધી જાય છે। જો તમને પણ આવી જ પરેશાની હોય તો કળશ પર સિંદૂરથી સાથીઓ બનાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા કરતા તેને પૂજા સ્થાન પર મૂકી દો। ધંધા વેપાર સાથે સંબંધિત તમામ પરેશાનીઓ ગણતરીના દિવસોમાં દૂર થઈ જશે। મિત્રો, જે લોકો મનગમતી નોકરી કે પછી નોકરીમાં આગળ વધવા માંગતા હોય તે લોકો હોલિકા દહનના દિવસે 2 લવિંગ, 1 પતાસું અને 1 પાન હોલિકાની અગ્નિમાં પધરાવી દે। આમ કરવાથી તમારી દરેક મનોકામના પૂરી થશે। ઘણીવાર ઘરમાં રહેતા કંઈક વિચિત્ર મહેસૂસ થાય છે। વાસ્તુ અનુસાર આમ ફક્ત ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને કારણે થાય છે। આ નકારાત્મક ઉર્જાથી બચવા માટે એક નાળિયેર લઈ તેમાં અળસીનું તેલ ભરો અને તેમાં થોડો ગોળ નાખીને હોલિકા દહનમાં પધરાવી દો। ઘરની તમામ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે। હોળી ધૂળેટીના પર્વનું એક આગવું મહત્વ છે। આ પર્વમાં કટ્ટર શત્રુ સાથે પણ રાગ દ્વેષ ભૂલાવીને તેને અબીલ ગુલાલના માધ્યમથી સ્નેહના રંગમાં રંગી દેવામાં આવે છે। ધાર્મિક દ્રષ્ટિએ ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરીને ભગવાન પ્રહલાદનું રક્ષણ કર્યું હતું, જેની સાથે આ આસુરી વૃત્તિનો નાશ થયો હતો। આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને આદિ અનાદિ કાળથી સમગ્ર ભારતમાં અનેક ઔષધીય ગુણધર્મ ધરાવતા લાકડા, ગાયનું છાણ, હવનમાં ઉપયોગમાં લેવાતા અન્ય ઔષધો દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે। તેનું પૂજન અર્ચન કરાય છે। કુમકુમ, ધાણી, ચોખા, કાચી કેરી, શ્રીફળ, કપૂર, લવિંગ, ખજૂર, અનાજ તેમજ પાણીના કળશથી 5 કે 7 ફેરા ફરીને આ તમામ સામગ્રી સાથે પૂજન કરાય છે। પ્રદક્ષિણા વખતે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાનો મહિમા છે। હોળીનો તાપ ખાસ લેવામાં આવે છે જેનાથી આપણી તંદુરસ્તી જળવાઈ રહે।
હવે તમે જ્યારે હોળીની પ્રદક્ષિણા કરો ત્યારે આ મંત્ર ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ તમારે પ્રદક્ષિણા કરતા કરતા મનમાં જાપ જપવાનો છે, જેનાથી તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. મિત્રો, હોળીની જ્વાળા કઈ તરફ જાય છે કે ઉપર જાય છે તે મુજબ તેના ફળ મળતા હોય છે. જેમ કે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભ અશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતું હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુષ્કાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવા શુભ અશુભ વર્તારાઓ જે તે પ્રાંત બાબતે જોવામાં આવે છે. હોળીના દિવસે ખજૂર ખાવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. આ દિવસે લોકો ખજૂર ખાય પણ છે અને હોળીની જ્વાળામાં ખજૂર હોમવામાં પણ આવે છે. હિન્દુ પંચાંગ મુજબ હોળી વર્ષનો અંતિમ તહેવાર છે, કેમ કે સનાતન ધર્મ અનુસાર ચૈત્ર મહિનાથી હિન્દુ નવા વર્ષનો પ્રારંભ થાય છે. મિત્રો, આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને શેર જરૂર કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.